જય માતાજી મિત્રો, આજે આપણે હવે બાજરી વાળવા જઈએ છીએ। હવે બાકી છે, જો આજે આ બે ચારા બાકી છે। આ બે ચારા આજે વાઢી દઈએ। હમણાં લગભગ તો 11-12 વાગે પતી જશે। બે ચારા હે આજે તો નિકુલ ભાઈ પણ રહ્યા છે વઢાવા। આજે બાજરી વાઢવાની। હેલો ગાઈસ, આપણે બધી બાજરી વાઢી નાખી। બે ચારા બાકી હતા એ વઢાઈ ગયા અને બધી બાજરી વાઢી ગઈ ને હવે લણવાનું ચાલુ કરી નાખ્યું છે। આજે ક્યારે લણી રહીએ તમને બતાવીએ। તો આપણે હવે ખેતરમાંથી બાજરી લણીને આવી ગયા અને ફવારા ચાલુ કર્યા છે મગફળીમાં। હું તમને મગફળી બતાવું। જોઈ લો મિત્રો, આવી મારી મગફળી છે। હવે આપણે જઈશું તમને ખેતરમાં, ત્યારે બતાવીશું બાજરી વાઢવા। સોરી, બાજરી વાઢવાની, બાજરી લણવા માટે। બાજરી તો આપણે વાઢી ગયા, બાજરી લણવા માટે જઈશું ત્યારે તમને બતાવીશું। હવે આપણે થોડી વાર આરામ કરી લઈએ, આ જગ્યાએ આરામ કરી લઈએ। તો આપણે આરામ કરીએ છીએ। જો આબાના નીચે સોયલો છે, સરસ મજાની ઊંઘ લઈ લઈએ। મિત્રો આપણે હવે આરામ કરી અને ઉઠી ગયા, મોઢું ધોઈ ચા પી લઈએ। ચા પીને પાછું જઈએ આપણે બાજરી લણવા માટે। તો આપણે હવે ચા પી લીધી, ઊંઘીને ઉઠીને ચા પી લીધી ને હવે પાછું બાજરી લણવા હેડ્યા છો। હવે જઈએ બાજરી લણવા માટે। તો મિત્રો આપણે હવે બાજરી લણીને આવી ગયા અને આવીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા। અને હવે મિત્રો એ તમને કહી દઉં કે તમે એમ કહેતા હશો કે કેમ આટલે નાહો છો, પણ મિત્રો આખો દિવસ આપણે ખેતરમાં કામ કરીએ એટલે નાહવું તો પડે જ, કારણ કે રાત્રે ઊંઘ ના આવે। એટલે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા। હવે મિત્રો જમી લઈએ અને આ વિડીયોને એન્ડ આપીએ છીએ। ત્યાં સુધી આ વિડીયો બન્યા રહેજો। જય માતાજી મિત્રો।